ધર્મલોક પર આપ સૌ દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આ વિશેષ વિડિયો કન્યા રાશિના જાતકો માટે છે। જ્યારે જીવનના કોઈપણ વળાંક પર કોઈપણ વ્યક્તિ તમારો સાથ ન આપે ત્યારે પણ તમારા સપનાનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ। જીવનમાં સૌથી મોટો આધાર અને સૌથી મોટી શક્તિ એ તમારો પોતાનો તમારા પરનો આત્મવિશ્વાસ છે। કોઈ તમારો સાથ આપી રહ્યું છે કે નથી આપી રહ્યું તે બહુ પછીની વાત છે, પરંતુ ખુદ પરનો અડગ ભરોસો એ જ માણસને દરેક વિષમ પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ કન્યા રાશિના જાતકો માટે આવનારા સમય વિશે। જ્યારે આકાશમંડળમાં ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે તેની સીધી અસર આપણા દૈનિક જીવન, કારકિર્દી, માનસિક સ્થિતિ અને સંબંધો પર પડે છે। 26 જુલાઈની રાત્રે 10 વાગ્યા પછી એટલે કે 27 જુલાઈથી લઈને 11 ડિસેમ્બર સુધી આશરે 138 દિવસો માટે શનિ ગ્રહ વક્રી થવા જઈ રહ્યા છે। ઘણીવાર વક્રી ગ્રહનું નામ સાંભળતા જ લોકોના મનમાં એક ડર પેદા થઈ જાય છે કે વક્રી શનિ હંમેશા અશુભ કે નકારાત્મક ફળ જ આપે છે, પરંતુ વાસ્તવિકતા આનાથી સાવ અલગ છે। આ બાબતને ખૂબ જ સરળ અને વ્યવહારિક રીતે સમજીએ। બ્રહ્માંડમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ પોતાની એક નિશ્ચિત ગતિથી પરિક્રમા કરે છે। જ્યારે પૃથ્વી પોતાની ગતિથી આગળ વધે છે અને શનિની ગતિમાં તફાવત આવે છે ત્યારે પૃથ્વી પરથી જોતા એવું લાગે છે કે શનિ ઊંધી દિશામાં ચાલી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં કોઈ ગ્રહ પાછળ નથી ચાલતો, માત્ર પૃથ્વી અને તે ગ્રહની સાપેક્ષ ગતિમાં અંતર આવે છે। આ સ્થિતિને જ વક્રી થવું કહેવાય છે। આ સ્થિતિને તમે તમારા રોજિંદા જીવનના એક સાદા ઉદાહરણથી સમજી શકો છો। ધારો કે તમે કોઈ સુંદર બગીચામાં કે કુદરતી વાતાવરણમાં ચાલી રહ્યા છો અને ચાલતા ચાલતા તમે થોડીવાર માટે એક જગ્યાએ રોકાઈ જાઓ છો। જ્યારે તમે ચાલવાનું બંધ કરીને રોકાઓ છો ત્યારે તમે તમારી આસપાસના વાતાવરણને, પક્ષીઓનો કલરવ કે ઠંડા પવનને વધુ ઊંડાણપૂર્વક અનુભવી શકો છો। તમે તે ક્ષણ પ્રત્યે ખૂબ ગંભીર અને સચેત થઈ જાઓ છો। બસ આવી જ ઘટના બ્રહ્માંડમાં બને છે। જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તે જે સ્થાન પર રોકાયેલો અનુભવાય છે તે સ્થાન સંબંધિત બાબતો પ્રત્યે ખૂબ જ ગંભીર, સચેત અને પરિણામ આપવા માટે તત્પર થઈ જાય છે। જો તમે ભૂતકાળમાં કોઈ કામ અધૂરું છોડ્યું હશે કે કોઈ યોજના વિશે વિચારી રાખ્યું હશે તો વક્રી પરિભ્રમણ દરમિયાન તે અધૂરા કામોને પૂરા કરવાનો સમય આવી પહોંચે છે। કન્યા રાશિના જાતકો માટે શનિનું આ ગોચર તમારી રાશિથી 7મા ભુવનમાં થઈ રહ્યું છે અને આજ 7મા સ્થાનમાં શનિ વક્રી થશે। જીવનમાં 7મું સ્થાન એ લગ્ન જીવન, વૈવાહિક સંબંધો, વ્યાપારિક ભાગીદારી અને તમારી રોજિંદી આવકનું પ્રતિનિધિત્વ કરે છે। આ સિવાય વક્રી શનિની દ્રષ્ટિ તમારા 9મા, પ્રથમ અને ચોથા સ્થાન પર પણ પડી રહી છે। છેલ્લા કેટલાક સમયથી કન્યા રાશિના ઘણા લોકો એવું વિચારી રહ્યા હતા કે માત્ર એક જ સ્ત્રોત પર નિર્ભર રહેવાને બદલે આવકના વધારાના સાધનો ઊભા કરવામાં આવે। તમે કદાચ એવું વિચારતા હતા કે મુખ્ય કામની સાથે સાથે કોઈ એવું પાર્ટ ટાઈમ કામ અથવા વધારાનો વ્યવસાય શરૂ કરું જેથી રોજિંદી આવકમાં વધારો થાય। જ્યારે શનિ માર્ગી હતા ત્યારે આ યોજનાઓ આગળ વધી શકતી ન હતી અથવા તેમાં અડચણો આવતી હતી, પરંતુ આ 138 દિવસોના ગાળામાં તમને તમારી આવકના નવા સાધનો ઊભા કરવાની અને દૈનિક આવક વધારવાની સુંદર તકો મળશે। જો તમે કોઈ સાથે વ્યાપારિક ભાગીદારી કરવાનું વિચારી રહ્યા હતા તો તેના માટે પણ આ સમય સાનુકૂળ રહેશે, પરંતુ અહીં એક વાત ખૂબ જ મહત્વની છે કે તમારે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં આવીને લેવો નહીં। શનિદેવને મહેનત, શિસ્ત અને સાતત્ય ખૂબ પ્રિય છે। તમે જે પણ કામ શરૂ કરો તેમાં નિયમિતતા અને અનુશાસન જાળવી રાખશો તો જ તમને લાંબા ગાળે શ્રેષ્ઠ ફળ મળશે। જો તમારા દાંપત્ય જીવનમાં છેલ્લા કેટલાક સમયથી નાની મોટી ખટપટ ચાલી રહી હતી કે સંબંધોમાં તાણ અનુભવાતી હતી અથવા તો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં નરમ ગરમ સ્થિતિ રહેતી હતી, જેમ કે સ્નાયુઓનો દુખાવો, પેટની તકલીફો, પગમાં અસહ્ય દુખાવો કે અતિશય આળસ અને સુસ્તી અનુભવાતી હતી, તો હવે તે સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે। જીવનસાથીની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો આવશે। આ ઉપરાંત વક્રી શનિની દ્રષ્ટિ તમારા પ્રથમ સ્થાન એટલે કે તમારા મન અને શરીર પર પડી રહી છે। કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના મન પર વિશેષ નિયંત્રણ રાખવું પડશે।
જ્યારે ચંદ્ર પર વક્રી શનિની દ્રષ્ટિ પડે છે ત્યારે માણસ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવા લાગે છે, જેને લીધે ઓવરથિંકિંગ એટલે કે અતિશય વિચાર કરવાની ટેવ પડી જાય છે. નાની નાની વાતોને મન પર લઈ લેવી, ભવિષ્યની નકામી ચિંતાઓ કરવી અને વગર કારણે માનસિક અસ્વસ્થતા કે બેચેની અનુભવવી એ આ સમયમાં થઈ શકે છે. તેથી તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો. ચોથા સ્થાન પર શનિની દ્રષ્ટિ હોવાને કારણે મિલકત, ઘર અને વાહનને લગતી બાબતોમાં પ્રગતિ જોવા મળશે. જો તમે લાંબા સમયથી, ખાસ કરીને છેલ્લા 8-10 મહિનાથી એવું વિચારતા હતા કે પોતાના ઘરનું નવીનીકરણ કરાવવું છે, મકાનમાં કંઈક સુધારો કરવો છે, નવી પ્રોપર્ટી ખરીદવી છે અથવા તો નવું વાહન લેવું છે, તો આ 138 દિવસોનો સમયગાળો તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમે નવું વાહન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, લોખંડને લગતા સાધનો કે મિલકતની ખરીદી માટેની ડીલ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આ સકારાત્મક પાસાઓની સાથે સાથે કેટલીક બાબતોમાં સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. સૌથી પહેલી બાબત એ છે કે માનસિક અતિ વિચાર અને ચિંતાથી બચવું. બીજી બાબત એ છે કે તમારા માતાના સ્વાસ્થ્ય અને તેમના સ્વભાવ પ્રત્યે થોડી કાળજી રાખવી. આ સમય દરમિયાન માતાના સ્વભાવમાં થોડો ચીડિયાપણું આવી શકે છે અથવા તેમની સાથે વૈચારિક મતભેદ ઊભા થઈ શકે છે. ત્રીજી સાવચેતી એ રાખવાની છે કે કોઈ પણ ક્ષેત્રમાં ઉતાવળમાં નિર્ણય ન લેવો. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. પિતા સાથે પણ કોઈ નાની બાબતને લઈને ચર્ચા કે દલીલ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. કારકિર્દીના ક્ષેત્રે પરિસ્થિતિ સામાન્ય પરંતુ સ્થિર રહેશે. જો તમે નોકરી બદલવાનું, ટ્રાન્સફર મેળવવાનું, વિદેશ જવાનું કે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોવ તો તેના માટે યોગ્ય સંકેતો મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ રહેશે. તમારા મનમાં જે પણ નવા વિચારો અને આઈડિયા આવે તેને માત્ર વિચારોમાં ન રાખતા યોજનાબદ્ધ રીતે અમલમાં મૂકવાની શરૂઆત કરો. તમને ચોક્કસ સફળતા મળશે. તમારા જીવનમાં સકારાત્મકતા અને માનસિક શાંતિ જાળવી રાખવા માટે કેટલાક સરળ અને વ્યવહારિક ઉપાયો કરવા હિતાવહ છે. દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરવું, ગાયત્રી મંત્રનો જપ કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે. મિત્રો, આશા છે કે આ વિડિયો તમને તમારી પરિસ્થિતિઓને યોગ્ય રીતે સમજવામાં મદદરૂપ થશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ અધિકૃત અને સચોટ માહિતી મેળવવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવો વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ધર્મલોક સાથે. હર હર મહાદેવ.